લાગે ભરતને. ભાઈ નીતેશભાઈ ના બાપુજી ધનજીભાઈ માટે એક કડી ભાઈ રાજભા ગઢવીએ પોતાના બાપુજીને સંભળાવેલી એક કવિતાની કડી સાહેબ શું લખ્યું છે એને બાપ માટે ભાઈ. ઉપાધિ ગાય તું કરમાં હજુ હું તારો બાપ બેઠો છું. હજુ તારો બાપ બેઠો છું સાહેબ. એ તો જેના ઘરનો ખૂણો ખાલી થાય ને એને ખબર પડે એની યાદ આવે એની ખોટ વર્તાય માંડવામાં. આખી જિંદગી તનતોડ મહેનત કરે અને પોતાના દીકરા દીકરીઓને ઉજળું જીવન આપે એનું નામ બાપ કહેવાય. જગતમાં કોઈથી ડરમાં હજુ તારો બાપ બેઠો છું. હજુ તારો બાપ બેઠો છું. બાપ એ તો બાપ છે ભાઈ. તું કઈ સઘળું તારું કે તો આભ નીચે ઉતારું. તારા હાટું જ આ ઘર શરીરથી હાજરી ન હોય તો શું થઈ ગયું? એ તો મારે તમારે બધાને લઈ જવાનું. પણ એનો આત્મો હજી અહીં બેઠો બેઠો જોતો હોય છે કે મારા દીકરાઓએ મારી મોમાઈના મઢે માંડવું નાખ્યો છે. તારા હાટું આ ઘરમાં હજુ હું તારો બાપ બેઠો છું સાહેબ. મારી મોમાઈનો માંડવો હોય 7-8 વર્ષ થઈ ગયા છે અને ધનજીભાઈ ને યાદ કરું. બધા ભુવા બેઠેલા માફ કરજો 2-5 મિનિટ મોડું થાય તો ભાઈ. બધા ભુવા બેઠેલા 5 મિનિટ મોડું થાય માફ કરજો. પણ યાદ કરું અને મોમાઈના માંડવામાં જો ધનજી દાદાનો એક આંકલો આવી અને આજ એની વાડીને ખમા કેવા નો આવે ને તો આજ મકવાણાનો સુરવીર મારો ધનજી દાદા હુથાર નો કહેવાય બાપ. એના 42 જે સંતાનો હોય એના દીકરાના દીકરા હોય. નીતેશભાઈ ના હોય, હરેશભાઈ ના હોય. નીતેશભાઈ ના ખોળીએ, હરેશભાઈ ના ખોળીએ કે એના દીકરાના ખોળીએ ગમે એ ખોળીએ આ ધનજી દાદાનો મોમાઈની સાક્ષીમાં મામાની પ્રતિષ્ઠા કરવાની હોય અને જો માંડવામાં એક આંકલો આવીને ભગવા ભેખને ખમા કેવા ન આવે ને તો દાદ મારા મકવાણાના કુળમાં મારા ધનજી સુધારને ખોટ પડી ગઈ હોય બાપ.